જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિદ્યાર્થી ધોરણ 10માં વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છો, જેમાં હું તમારી સામે આજે એક નવા પ્રકરણ સાથે હાજર થયો છું। જે પ્રકરણ નંબર છે 13 અને તેનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। એટલે કે વિદ્યુત પ્રવાહ પણના કારણે ચુંબક જેવી અસર ઉત્પન્ન થાય છે, તેના વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે। સામાન્ય રીતે વિદ્યાર્થી તમે આના આગળનું એક ચેપ્ટર નંબર 12 આવે છે, જેનું નામ છે વિદ્યુત, જેમાં પણ તમે વિદ્યુત પ્રવાહની એક અસર ભણીને આવ્યા છો, અને જેનું નામ છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર અથવા ઉષ્મીય અસર। તેવી રીતે આપણે હવે ચુંબક વિશે ભણીશું અહીંયા, કે વિદ્યુત પ્રવાહથી ચુંબક જેવું ક્યારે ઉત્પન્ન થાય અને કેવી રીતે। તો પહેલાં પ્રશ્ન જ છે કે પ્રવૃત્તિ છે અથવા પ્રયોગ પણ સમજી શકીએ આપણે, કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સમજવા માટેની પ્રવૃત્તિ સમજાવો અથવા લખો। તો અહીં એક આકૃતિ દોરી છે। આ આકૃતિમાં અવરોધ R છે, ઇમીટર છે, બેટરી છે, હોકાયંત્ર છે। આ હોકાયંત્ર છે, હોકાયંત્રમાં મેં આવી નિશાની આમ કરી છે, થોડીક પેન્સિલના કારણે થોડુંક સેજ આમ છે। એક પૂંઠું છે, અને એ પૂંઠામાંથી એક ધાતુનો સળિયો પસાર કરે છે, જેને આપણે વાહક તાર કીધું છે। ધાતુ લીધું છે, જાણીએ છીએ કે આપણે ધાતુ એ વિદ્યુતનું શું છે, સુવાહક। એટલે એક પૂંઠામાં છિદ્ર પાડીને એક તાર પસાર કર્યો છે, અને એ પૂંઠામાં તારની બાજુમાં હોકાયંત્ર મૂક્યું છે। અને હવે આપણે આમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તેની બાજુ મૂકેલા હોકાયંત્રમાં શું ફેરફાર થાય એના વિશે આપણે ચર્ચા કરવાની છે આ પ્રવૃત્તિમાં। તો હવે આપણે આકૃતિ જ સમજાવી છે, જે ચોપડીમાં પણ આકૃતિ આપી છે, હું તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે। આકૃતિ 13.1 કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પરિપથ x અને y બિંદુઓની વચ્ચે, અહીંયા x અને y છે, બિંદુઓની વચ્ચે એક સુરેખ તાર જોડો, x અને y અહીંયા આપીએ, અને જ્યાં તમે એક તાર ગોઠવ્યો છે। આ y કાગળના સપ્તલને લંબ રૂપે રહે તેવું, એટલે કાગળ આમ ત્રાસો રાખવાનો, ઊભો આમ એક તાર ગોઠવવાનો છે, છિદ્ર પાડીને નીકળવું જોઈએ। આ તાંબાના તારની નજીક એક નાના હોકાયંત્રને સમક્ષિતિજ મૂકેલ છે। સમસ્થિતિ એટલે કે જે કાગળ છે એની બાજુમાં અહીંયા હું હાથ છે તો મારા હાથ ઉપર અહીંયા એક હોકાયંત્ર મૂકી દઉં નાનું એવું, એટલે સમસ્થિતિ જ કીધું છે। હવે જ્યારે તાંબાના તારમાંથી વિદ્યુત પ્રવાહ નહીં હોય ત્યારે હોકાયંત્ર એ ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થશે। જાણીએ છીએ આપણે કે હોકાયંત્ર એ દિશા બતાવે, ઉત્તર અને દક્ષિણ। એટલે હોકાયંત્રની સોય તમે એને મૂકશો એટલે થોડીક વાર એની સોય હલનચલન કરીને એકદમ સ્થિર થઈ જશે, પછી એમાં કોઈ પણ પ્રકારનું હલનચલન જોવા નહીં મળે। હવે જ્યારે તાંબાના તારમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે હોકાયંત્રની સોય તારને લંબ રૂપે ગોઠવાય છે। એનો મતલબ શું કે છે કે તાર આમ છે તો હોકાયંત્રની સોય છે ને આમ થઈ જશે, એટલે જેથી એ 90 અંશનો ખૂણો બનાવે ને, એટલે હોકાયંત્રની સોય આમ હશે તો આમ થઈ જશે। તો કેમ થયું? એટલે કે હોકાયંત્રની સોયમાં કોણાવર્તન એટલે હલનચલન થવું, આપણે એવું પણ કહી શકીએ। એને તો આપણે હોકાયંત્રને હલાવ્યું પણ નથી, તો પછી એમને એમ તો સોય હલનચલન ના કરે। એનો મતલબ શું થયો? કારણ કે આપણે જાણીએ છીએ કે હોકાયંત્ર એ ચુંબકનું બનેલું છે, અને ચુંબક ક્યારે અસર કરે? જો એની સામે બીજો ચુંબક મૂકવામાં આવે તો બંને ચુંબક વચ્ચે આકર્ષણ જેવું થાય, એટલે એક ચુંબક બીજા ચુંબકને હલનચલન કરાવે। તો અહીંયા પણ સોય શા માટે હલનચલન કરતી હશે? તેનું કારણ આ જ છે કે જ્યારે તાંબાના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એ ચુંબક જેવી અસર ઉત્પન્ન કરતું હશે, અને ચુંબક જેવી અસરના કારણે આ સોય હલનચલન કરતી હશે। આમ કહી શકાય કે તાંબાના તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે। ખ્યાલ આવી ગયો હશે બધાને? કમ્પ્લેટ। હવે જોઈએ તો આવી શોધ કોણે કરી હતી? એટલે લખ્યું છે પ્રશ્ન કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કરી હતી, અને આ અસર પર કાર્ય કરતા સાધનોના નામ આપો।
તો ઈસવીસન 1820 હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટર્ડ ડે નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વિદ્યુત ક્ષેત્રના ફેરફારથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અથવા વિદ્યુત ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આમ વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે. આથી ઓસ્ટેડ નામની યાદમાં એક માર્કમાં પૂછાય કે ચુંબકીય ક્ષેત્ર એટલે કે કેટલા એરિયા સુધી ચુંબકની અસર હોય. દરેક ચુંબક કંઈ દૂર દૂર સુધી આકર્ષણ બળ ના ધરાવે, અમુક એરિયા સુધી એની લિમિટ હોય. જેવું ચુંબક એવી એની અસર. તે અસરની તીવ્રતા માપવાનો એકમ ઓસ્ટર્ડ આપવામાં આવ્યું છે. એટલે પૂછાઈ બી શકે એક માર્ક્સના ટૂંકા પ્રશ્નોમાં કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ તો ઓસ્ટર્ડ. ઓસ્ટર્ડ કોનો એકમ છે? તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. હવે હોકાયંત્ર ને તેના ગજિયા ચુંબક પર નોંધ લખો. આપણે જાણીએ છીએ કે હોકાયંત્ર ગોળ હોય છે અને એની અંદર ચુંબકીય સોય હોય છે. સોય આવી હોય છે, પરંતુ અહીંયા ચોપડીમાં આ સોયને ગજિયો ચુંબક કીધો છે. ખ્યાલ આવી ગયો? તો આપણે આ ચુંબક વિશે ભણવાનું છે કે હોકાયંત્ર એ દિશા સૂચક યંત્ર છે. હોકાયંત્રથી આપણે દિશા જાણી શકીએ છીએ. હોકાયંત્રની સોય એ નાનો ગજિયો ચુંબક છે. કીધું ને, હોકાયંત્રની સોય એ નાનો ગજિયો ચુંબક છે જે ઉત્તર અને દક્ષિણ દિશાનું સૂચન એટલે કે એના વિશે આપણને માહિતગાર કરે છે કે ઉત્તર દિશા કઈ બાજુ છે અને દક્ષિણ દિશા કઈ બાજુ છે. સામાન્ય રીતે આપણે આ સાધનનો ઉપયોગ ક્યાં કરીએ છીએ કે તમે કોઈ એવા વિસ્તારમાં જતા રહ્યા હોય જ્યાં તમને દિશાનું ખબર ન પડે, રાત્રિ થઈ ગઈ હોય, જ્યારે તમે સૂરજની દિશા પણ ન ખબર પડતી હોય, ત્યારે તમે જાણી ન શકો કે ક્યારે કઈ દિશા છે. તો એ માટે રણ પ્રદેશમાં હોય, કોઈ જંગલ વિસ્તારમાં હોય, કોઈ દરિયામાં ફસાઈ ગયા હોય, ત્યારે દિશા જાણવા માટે આ સાધન વપરાય છે. એટલે કે આ સોયનો છેડો ઉત્તર દિશામાં રહે તો એ છેડાને એન એટલે કે ઉત્તર ધ્રુવ કહે છે, અને જે છેડો દક્ષિણ દિશામાં રહે તે છેડાને દક્ષિણ ધ્રુવ એટલે કે એસ કહે છે. ને સરખા ધ્રુવો એટલે કે સમાન સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ ને અસમાન ધ્રુવો વચ્ચે એકબીજાને શું કરે છે? આકર્ષે. એટલે કે એન એન હોય કે એસ એસ એન હોય તો અપાકર્ષણ, એસ એન હોય તો આકર્ષણ. ખ્યાલ આવી ગયો હશે બધાને કમ્પ્લીટ? ચલો હવે આપણે આગળ જોઈએ. ગજિયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. સમજો, આવા બે પ્રયોગ આવશે ક્ષેત્ર રેખાઓ સમજ મેળવવાનો. એટલે પહેલો છે કે ગજિયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખાઓ મેળવવાની પ્રવૃત્તિ સમજાવો. શેના દ્વારા છે? ગજિયા ચુંબક. તો આપણે અહીંયા આકૃતિ દોરી છે. એ આકૃતિમાં શું કીધું છે કે એક ડ્રોઈંગ બોર્ડ લો, એક પૂંઠા જેવું મોટું બોર્ડ આવે, એના ઉપર એક કાગળ, સફેદ કાગળ ચોંટાડો ગુંદર વડે. હવે એ કાગળની વચ્ચે ગજિયો ચુંબક મૂકી દો. ગજિયા ચુંબકને તેની મધ્યમમાં મૂકો. હવે ગજિયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂખો એક સરખો ભભરાવો. એટલે કે એક પૂંઠું છે, એ પૂંઠાની વચ્ચે ચુંબક મૂકો અને આજુબાજુ લોખંડનો ભૂક્કો ગોઠવો. અને જો વ્યવસ્થિત લોખંડનો ભૂક્કો ભભરાવો હોય તો આપણે મીઠું છાંટવાની, એટલે કે આપણે જે જીરા મસાલાની ડબ્બી હોય છે, મસાલો છાંટવાની, છાશ મસાલો જેવી આપણે ઉદાહરણ કહી શકીએ, એ ડબ્બીનો એટલે કે કાણાવાળી, જેનું ઢાંકણું કાણાવાળું હોય એવી ડબ્બીનો ઉપયોગ કરી શકાય, જેથી વ્યવસ્થિત શું થશે? ફેલાશે લોખંડનો ભૂક્કો. હવે જે બોર્ડ ઉપર લોખંડનો ભૂક્કો હતો એને સહેજ બોર્ડને હળવેથી ટકોરા મારવાનો, સહેજ જ ટકોરા મારવાનો, હલાવવાનું સહેજ પૂંઠું, એટલું બધું નહીં હલાવવાનું કે ચુંબક હલે. હલાવશો એટલે લોખંડનો ભૂક્કો, મેં અહીંયા આકૃતિ દોરી છે પણ હું ચોપડીમાં વ્યવસ્થિત તમને બતાવું તો લોખંડનો ભૂક્કો આવી ડિઝાઇનમાં ગોઠવાઈ જશે. આમ લીટીમાં, અમુક લીટીમાં, બધું નહીં ગોઠવાય. અમુક ભાગનો લોખંડનો ભૂક્કો એમને રહેશે ને અમુક ડિઝાઇનમાં ગોઠવાઈ જશે.
બરાબર. એટલે કે સામાન્ય રીતે આ લોખંડની બાજુ આજુબાજુ ચુંબક આવી રેખાઓ આવી લીટીમાં ગોઠવાઈ જશે. પછી એવી રીતે બીજી, એવી રીતે બીજી, એવી રીતે ગોઠવાશે. બરાબર. તો અહીં લોખંડનો ભૂક્કો પોતાની જાતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોક્કસ ભાત એટલે કે ડિઝાઇનમાં ગોઠવાઈ જાય છે. કેમ એવું થાય છે? કારણ કે ચુંબક એ તેના આસપાસના વિસ્તારમાં પ્રભાવ એટલે કે અસર ઉત્પન્ન કરે છે, આકર્ષણ બળની અસર ઉત્પન્ન કરે, જેથી લોખંડનો ભૂક્કા પર બળ લાગે છે. એ બળના કારણે લોખંડનો ભૂક્કો ચોક્કસ ભાતમાં ગોઠવાઈ જાય છે. ખ્યાલ આવી ગયો? અને આ જે ભાતમાં ગોઠવાય છે એને જ કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. જે આકારે ગોઠવાય છે જે માર્ગ પર, એ માર્ગને જ કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ખ્યાલ આવી ગયો? તેના ઉપરથી આ પ્રશ્ન છે, વ્યાખ્યાઓ, કે ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ક્ષેત્ર એટલે એરિયા. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ચુંબક હોય તો અમુક એરિયા, અમુક ક્ષેત્રફળ સુધી જ આકર્ષણ બળ લગાવે. એનાથી દૂર જાય તો આકર્ષણ બળ ઘટી જાય અને એક સમય એવો થાય કે આકર્ષણ બળ ન લાગે. તો અહીંયા એના જેવું છે કે ચુંબકની આસપાસ જેટલા વિસ્તારમાં ચુંબકની અસર અનુભવાય, ચુંબકની આસપાસ જેટલા વિસ્તારમાં ચુંબકની અસર અનુભવાય તેટલા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહે છે. ચુંબકની આસપાસ જેટલા વિસ્તારમાં ચુંબકની અસર અનુભવાય તેટલા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહે છે. ક્ષેત્ર રેખાઓ, બે વ્યાખ્યા આપી છે, સમજૂતી આપી શકું. એક તો આપણે આ પ્રવૃત્તિ ઉપરથી કહીએ કે ચુંબકની આસપાસ લોખંડનો ભૂક્કો જે રેખાઓ પર ગોઠવાય, ચુંબકની આસપાસ લોખંડનો ભૂક્કો જે રેખાઓ પર ગોઠવાય તે રેખાઓને ચુંબકીય ક્ષેત્ર કહે છે. એટલે સામાન્ય આપણે આ ચુંબક આવું દોર્યું હતું તો આની આજુબાજુ જે ડિઝાઇને ગોઠવાતી હતી તો આ જે રેખા બની, આ રેખાઓને કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આવી બધી બનતી જશે. અથવા બીજી વ્યાખ્યા એ લખાય કે જે રેખાઓ ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે. આ રેખાઓ ક્યાં બનશે? કે જ્યાં સુધી ચુંબકની અસર હોય ને ત્યાં સુધી. અને ચુંબકની અસરને આપણે શું કહીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર. એટલે કે જે રેખાઓ ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે તેને ચુંબકીય ક્ષેત્ર રેખા કહે છે. ખ્યાલ આવી ગયો હશે કમ્પ્લેટ. તેવો જ એક પ્રયોગ બીજો છે આગળ જે લોખંડનો જોઈએ, હોકાયંત્રની મદદથી ચુંબકીય ક્ષેત્ર રેખા. સમજો પ્રયોગ. લોખંડના ભૂક્કા વડે કે તો આગળ, ગજિયા ચુંબકનો કે તો આગળ અને હોકાયંત્રનું કે તો આગળ. આ પ્રયોગ બહુ સહેલામાં સહેલો છે. સમજૂતી આપી દઉં પહેલાં, એટલે તો પછી આપણે તો પ્રવૃત્તિ. એક ગજ્ય ચુંબક લેવાનો અને મેં એની એન અને એસ દિશા લીધી. હવે અહીંયા હું સોય મૂકી દઉં, એટલે હોકાયંત્ર મૂકું તો હોકાયંત્રની સોય આની સામે આવું થશે. એટલે નીચે એસ હોય અને અહીંયા એન હોય. જે આની આજુબાજુ હું બીજું હોકાયંત્ર મૂકું. ફરીથી સમજાવું આ પેજ ઉપર કે એક મેં હોકાયંત્ર, એક ગજ્ય ચુંબક લઈ લીધું. હવે એ ગજ્ય ચુંબકની દિશા લીધી એન અને એસ. અહીંયા મેં એક હોકાયંત્ર મૂક્યું તો હોકાયંત્રની સોય આમ થઈ જશે. એટલે નીચેનો ભાગ એસ હશે અને એન હશે. સોય ઉપર એન અને એસ લખેલું જોઈએ હો વિદ્યાર્થી મિત્રો યાર. પછી એક સેજ હોકાયંત્ર ખસેડતું અહીંયા જવું, ઊંચું નહીં કરવાનું, ખસેડી નહીં લેવાનું, પછી અહીંયા મૂકવું તો સોય સેજ ત્રાસી થશે. કેમ કે એન ભાગ અહીંયા છે તો અહીંયા એસ આવે, અહીંયા એન આવે. પછી હજી હોકાયંત્ર ખસેડતો અહીંયા આવું તો સોય આમ થઈ જશે, અહીંયા એન આવશે, અહીંયા એસ આવશે. પછી આમ કરું એટલે પાછું આમ થશે, અહીંયા એન આવશે, અહીંયા એસ આવશે. રીતે ખસેડતું અહીંયા આવું, પાછું એન આવશે, અહીંયા એસ આવશે, પછી અહીંયા આવું એટલે પાછું એન અને એસ આવશે ને અહીંયા લાવીશ. એટલે આ એસના કારણે આગળ એન આવી જશે ને અહીંયા એસ આવી જશે. તો આમ જે તમે અહીંયા જ્યાં જે એન અને એસ હોય ત્યાં ટપકા પાડી દો. આમાં જોડે જોડે કરતા જવાનું ટપકા, અને આ ટપકાઓને આમ જોડો એટલે શું બન્યું? ચુંબકીય ક્ષેત્ર. આવું થઈ જાય ને બસ. તો એ જ પ્રવૃત્તિ અહીં સમજાવવાની છે. તો જો એક નાનું હોકાયંત્ર અને એક ગજ્ય ચુંબક જે આકૃતિમાં દર્શાવી છે, અને ચોપડીમાં આકૃતિ છે જ આ 13.3. ડ્રોઈંગ બોર્ડ પર ગુંદર વડે ચિપકાવેલ સફેદ કાગળ પર ગજ્ય ચુંબક મૂકો અને ચુંબકની ધાર એટલે ચુંબક હોય એની બોર્ડર આમ દોરી દો.
હવે ચુંબકના ઉત્તર ધ્રુવ એટલે એનની નજીક હોકાયંત્ર ગોઠવો, જેથી જે હોકાયંત્રની અંદરની સોય હશે એ સોયનો દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ જાય છે. ખ્યાલ આવી ગયો? હવે હોકાયંત્રનો ઉત્તર ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવથી દૂર જાય છે, બરાબર ને? એટલે આ ઉપર જતું રહે છે, એટલે કે એ ઉત્તર ધ્રુવથી ઉત્તર ધ્રુવ દૂર ગયો અને ઉત્તર ધ્રુવની નજીક કોણ આવ્યો? દક્ષિણ ધ્રુવ. અને જ્યાં થાય ત્યાં બે ટપકા એટલે કે બંને છેડાઓના સ્થાન અંકિત કરી લો, એટલે કે નોંધી લો. હવે સોયને નવા સ્થાન પર લઈ જાઓ, એટલે થોડુંક ઉપર ખસેડો કે જેથી દક્ષિણ ધ્રુવ પહેલાંની સ્થિતિમાં આવે. પહેલાંની સ્થિતિ એટલે એસ એન જોડે આવતો રહે અને ઉત્તર ધ્રુવ પાસે આવી જાય. આમ ચુંબકને ઉત્તર ધ્રુવથી શરૂ કરી એટલે કે ખસેડતા 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 અહીંયા સુધી એટલે કે દક્ષિણ ધ્રુવ ચુંબકના દક્ષિણ ધ્રુવ સુધી ગતિ કરાવીને પહોંચી જાઓ. અને કાગળ પર હવે જે બિંદુઓ હતા એ બિંદુઓને જોડતા એક સળંગ વક્ર મળશે. જે વક્ર મળે એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ખ્યાલ આવી ગયો? એવી રીતે હવે શું કરવાનું? મેં ચુંબક અહીંયા મૂક્યું હતું, હવે બીજી વાર ચુંબક અહીંયા મૂકો, ત્રીજી વાર ચુંબક અહીં મૂકો, પછી એવી રીતે પ્રયોગ કરો. અહીંયા મૂકીને પ્રયોગ કરો, અહીંયા મૂકીને પ્રયોગ કરો. એટલે આમ વારંવારથી એવું નીચે કરો, એવું નીચે કરો. આવું લખ્યું છે કે આ પદ્ધતિનું પુનરાવર્તન કરી શક્ય તેટલી ક્ષેત્ર રેખાઓ દોરો. તો સામાન્ય રીતે આવી આકૃતિ આવશે. આમ જે ક્ષેત્ર રેખાઓ ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્રનું નિરૂપણ કરે છે, દેખાડે છે કે કયા એરિયા સુધી છે, જ્યાં સુધી જાય, પછી બહુ દૂર જશો તો હોકાયંત્રમાં મૂવમેન્ટ નહીં થાય, બરાબર? અને આમ જે રેખાઓ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. આગળ પણ આ વ્યાખ્યા આવી ચૂકી. આથી ચુંબક અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેદતી નથી. જો છેદે તેનો મતલબ શું થાય? જો છેદતી હોય ને તો હોકાયંત્રની સો એકવાર આમ રહે તો બીજી વાર આમ થાય, તો આની રેખા આમ બને ને આની રેખા આમ બને તો રેખાઓ છેદે. પણ હોકાયંત્રની સોય જેમ જેમ ખસેડતા હોય તો એક જ દિશા રહે છે. એનો મતલબ કે હોકાયંત્રની સોય બે દિશા દર્શાવે. જો છેદે તો હોકાયંત્ર બે દિશા દર્શાવતું એવું કહેવાય. પણ અહીં હોકાયંત્ર હંમેશા એક જ દિશા દર્શાવે છે, કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, પૂર્વ પશ્ચિમ બતાવતું નથી. આમ કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેદતી નથી. એનો અર્થ એ થયો કે હોકાયંત્રની સોય બે દિશા દર્શાવે, જે શક્ય નથી. એટલા માટે એવું કહી શકાય કે ક્ષેત્ર રેખાઓ છેદતી નથી. આના ઉપરથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. આપણે જે આ રેખાઓ દોરીએ છીએ, આકૃતિ ફરીથી મેં આગળ નહીં દોરી છે, બરાબર? તો એની લાક્ષણિકતાઓ જણાવો. તો ચુંબકીય ક્ષેત્ર એ દિશા ધરાવે છે અને મૂલ્ય ધરાવે છે. એ દિશા આધારિત છે, એનથી શરૂ થાય છે ને એસ બાજુ જાય છે. મૂલ્ય ક્યાંક અસર વધારે હશે ને ક્યાંક ઓછી હશે. આથી તે કેવી રાશિ કહેવાશે? તો સદિશ રાશિ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહારની દિશા ઉત્તર ધ્રુવ, તમે જોઈ શકો છો આકૃતિમાં, એનથી શરૂ થાય છે અને એસે પૂરી થાય છે. અને અંદર ચુંબકની અંદર ગણો તો એસથી એન. એટલે જ લખ્યું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહારની દિશા ઉત્તરથી દક્ષિણ ધ્રુવ અને ચુંબકની અંદરની દિશા દક્ષિણથી ઉત્તર ધ્રુવ હોય છે. એનો મતલબ કે એક આખો બંધ ગાળો રચાય છે, આખું આમ રચાય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક છે, જો અહીંયા નજીક છે એનો મતલબ કે અહીંયા અસર એની વધારે હશે. જેમ આગળ જાવ એમ ક્ષેત્ર જગ્યા કેવી થાય છે? વધતી જાય છે, બરાબર? એટલે કે ચુંબકીય ક્ષેત્રો એકબીજાની નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ કહેવાય. અને જે જ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ દૂર જાય ત્યાં ચુંબકની અસર કેવી કહેવાય? ઓછી. એટલે કે ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નિર્બળ છે. ચુંબકના ધ્રુવો પાસે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો વધારે કાળો ભાગ દેખાશે. આકૃતિમાં પણ હું તમને ચોપડીમાં જ બતાવી દઉં. તો અહીંયા ને એન અને એસ નજીક એ છેડા આગળ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં એની શક્તિ સૌથી વધારે હોય. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી, જે આપણે આગળના પ્રવૃત્તિમાં પણ જોયું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સામાન્ય રીતે લોકો ખાલી લાક્ષણિકતાઓ લખે છે, પણ મારું માનવું એવું છે જો સાથે તેની આકૃતિ દોરો તો કંઈક સારું લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, બસ આજના વિડીયોમાં આટલે સુધી. મને આશા છે કે તમને ખ્યાલ આવી ચૂક્યો હશે.
આ સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.